જામનગરના રિલાયન્સ મોલમાં લાગેલી આગ હવે કાબૂમાં। જામનગર નજીક મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં ગત રાતે 10 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી, જે વહેલી સવારે 5 વાગ્યાથી 30થી વધુ ફાયર ફાઇટર્સની મદદથી કાબૂમાં લેવામાં આવી છે। આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા। આગની ઘટનાની જાણ થતાં જામનગરથી ફાયર ફાઇટર્સની ટીમ રવાના કરવામાં આવી હતી। એ બાદ જરૂર જણાતા અન્ય જિલ્લામાંથી પણ ફાયરની ટીમો આવી પહોંચી હતી। વિકરાળ આગ હોવાથી મોલની અંદર અને બહાર રસ્તા પર દોડધામ મચી ગઈ હતી। મોલની નજીક જ જામનગર ખંભાળિયા હાઈવે હોવાથી ત્યાં ટ્રાફિક જામ સર્જાય નહીં એ માટે પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી પોતાની કામગીરી હાથ ધરી હતી। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પણ રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું। મોટી ખાવડી પાસેના રિલાયન્સ મોલમાં લાગેલી ભયંકર આગ વહેલી સવારે કાબૂમાં આવી ગઈ હતી। ત્યારબાદ જામનગરની ફાયર બ્રિગેડની વહેલી સવારે 5 વાગ્યે ત્યાંથી છુટ્ટી કરવામાં આવી હતી। આગ એટલી ભયંકર હતી કે જે જગ્યાએ મોલ હતો એ આખો બળીને ખાખ થઈ ગયો છે। મોલમાં હવે માત્ર થોડું ફેબ્રિકેશનનો કાટમાળ જ વધ્યો છે અને એમાંથી હજી પણ ધુમાડો નીકળી રહ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।